एटीट्यूड देख रहे हो गाइस। सो हेलो गुड मॉर्निंग गाइस। आज तो सवार में मारो नास्तो बनावવાનો ઈરાદો જ નહીં હતો, પણ મારી બેન કે પૌવા બનાવી નાખ એટલે છે ને મેં બનાવી બેસી ગઈ પૌવા। મસ્ત બાફેલા બટાકા ચટણીમાં નાખ્યા અને વઘાર કરીને પછી મસ્ત પૌવા બનાવી નાખ્યા। પૌવા બની ગયા એટલે ગરમ ગરમ ખાઈ બી લીધા। પહેલાં તો આ માણસ લેસન બી નહીં કરતું હતું, પણ હવે બીજી સ્કૂલમાં નાખ્યું, ત્યાં સ્ટ્રિક્ટ છે એટલે બરાબર લેસન કરવા બેસે છે। એ લોકોના બી ચોપડા બદલાઈ ગયા હતા એટલે નવા નવા પાઠ હતા, તો મેં બી વિચાર્યું કે ચાલ મસ્ત એક પાઠ વાંચી કાઢું। ને મને સ્ટોરી વાંચવાનું તો બહુ જ ગમે। એક લેસન કરતું હતું ને એક તો લખોટીની દુકાન લઈને જ આવી રહેલું હતું અમારા ઘરે। પછી એણે બી એને એક્સપેરિમેન્ટ ચાલુ કર્યા, કયું મૂન જેવું દેખાય છે, કયું સન જેવું દેખાય છે, બધું દેખાડતો હતો। ને લાઇટ બંધ કરી ત્યારે તો હજુ બ્યુટીફુલ દેખાતું હતું। આ બહુ જ બ્યુટીફુલ। તો આખી ગેલેક્સી જોઈને પછી હું આવી ગઈ આ લોકો સાથે વિડીયો કોલ પર વાત કરવા માટે। આજે અમે ત્રણેય ફરવા જવાના હતા, પણ છે ને આ લોકો બેમાંથી એકને એક જણ તો કેન્સલ જ કરી નાખતું હતું, પછી કેન્સલ જ રાખ્યું અમે, બીજું શું કરીએ। તે લોકો સાથે વાત કરીને મેં મારા કપડાં સરખા મૂકતી હતી કબટમાં, તો અચાનક મને આ મળી ગયું તો મેં પહેરી લીધું। બોલો એવું કેવું દિમાગ હશે, મને મળી ગયું એટલે મેં પહેરી લીધું ખાલી। ને મારે તો એમાં ફોટા બી નહીં પાડવાના હતા, પણ કેમ પહેર્યું તે મેં નહીં જાણું, મને પહેરવાની ઈચ્છા થઈ તો મેં પહેરીને બેસી રહેલી હતી। પછી અમે બધા બેઠા જમવા માટે। મસ્ત સલાડ બનાવ્યું હતું ને દાળ ભાત બનાવ્યા હતા, તે જમી લીધું ફટાફટ। પછી આ લોકો આવે એટલે કોઈ દિવસ શાંત તો નહીં રહે, એટલે અમે થોડીક વાર એ લોકોના લવાર સાંભળી લીધા। डॉक्टर ने लगाई सुई, चूहा बोला उई પછી મને ખબર નહીં શું થયું, તો મેં વિચાર કર્યું કે આજે ફોટા પાડું, તો મેં છે ને હેરસ્ટાઈલ બનાવવા માટે આ બે ચોટલી કરી હતી, જે ચોટલી કરીને મને સ્કૂલની યાદ આવી ગયેલી હતી। પછી મેં આવી ગઈ ઘરમાં આવી એટલે તો આ ખબર નહીં મારા ગાલ જ ખેંચતું રહી જ્યારે ત્યારે। પછી મેં થઈ ગઈ ફટાફટ રેડી ફોટો શૂટ કરવા માટે। મેં તો એવું વિચાર કરતી હતી હવા એટલી આવતી છે, ફોટો શું પડશે। પણ મસ્ત ફોટોઝ બી પડ્યા હતા અને વિડીયો બી મસ્ત ઉતાર્યા અને સ્લોમો બી બહુ જ મસ્ત લીધા હતા। ને મેં શર્ટ એક બાજુ ટકીન કર્યું હતું, જે મેં ઇન્સ્ટાગ્રામ પર જોયું હતું, બહુ જ મસ્ત દેખાતું હતું। તો ફોટોઝ તો મેં બધા પાડી લીધા છે ને મને મજા બી બહુ આવી ને ફોટોઝ બી બહુ મસ્ત આવ્યા છે। તો ફોટો પાડીને મને લાગી એવી ભૂખ, તો મેં મસ્ત હેપી બિસ્કિટ લીધી, થોડું દૂધ લીધું અને મસ્ત બધું મિક્સ કરી નાખ્યું। આ બહુ જ ટેસ્ટી લાગે, મને એટલું બધું ગમે ને આ કે મેં ગમે જ્યારે બનાવીને ખાઈ લઉં, એટલું ટેસ્ટી લાગે આ। તે ખાધું પછી મને ખાવાની ઈચ્છા થઈ હતી વડાપાઉં, તો મેં મારી દીદીને કીધું કે વડાપાઉં લઈ આવ, તો મારી દીદી મસ્ત વડાપાઉં લઈ આવી ગરમ ગરમ એકદમ। ને અમારા બાજુમાંના વડાપાઉં તો બહુ જ ટેસ્ટી લાગે, મને બહુ જ ગમે એટલે મેં ત્યાંથી જ લઉં। પછી દીદી સાથે અમે બંને જણાએ ખાઈ લીધા મસ્ત વડાપાઉં। તો મળીએ કાલે, બાય બાય।